નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાલના વિડીયોમાં આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે ભાગાકાર બાકી રહ્યા હતા આપણે અને અવયવો બાકી રહ્યા હતા. બરાબર. આજે આપણે ભાગાકારના અવયવો ક્રમશઃ શીખીશું એટલે આપણો ગણિતનો પાયો લગભગ પૂરો થઈ જશે. બરાબર. આપણે ભાગાકાર, બરાબર, ભાગાકારમાં આપણે બે રીતે ભાગાકાર જોઈશું. બરાબર. આપણે ભાગાકારમાં આપણે 306/2 આ એકદમ સિમ્પલ ભાગાકાર થશે અને આ થોડો કોમ્પ્લિકેટેડ ભાગાકાર કરું છું એ જે બધાએ ખાસ શીખવાની જરૂર છે. બરાબર. આ ભાગાકારને આપણે 5 વડે કરીએ. ભાગાકાર એટલે તમારે ઘડિયાની ખાસ જરૂર પડશે ભાગાકારમાં. આપણે આ ભાગાકાર કરીશું. પહેલાં 2 એકા 2, 1 વચ્ચે અહીંયા બાદબાકી કરીશું, 0 નીચે ઉતારીશું. 2 પંચીઓ 10, 0 0 આ 6 ને આપણે નીચે ઉતારીશું. જો આપણે ભૂલ પડે એટલા માટે આ રીતે જોઈ લેવાનું, મૂકી દેવાનું. બરાબર. 6 ને નીચે ઉતાર્યો, 2 તારી 6, પછી બધે બાદબાકી હોય, 0 0 થઈ ગયા. આ થયો એકદમ સિમ્પલ ભાગાકાર. આશા કરું બધાને આવડતો હશે આ ભાગાકાર. આગળ ભાગાકારમાં ખાસ ધ્યાન આપજો. આ ભાગાકારમાં આપણે શું કરીશું? 5 6 30 તો બધા રહેશે 4, ઉતાર્યા 5, 5 9 45, 0 0 થઈ ગયા. આપણે ઉતાર્યા 4. હવે ખાસ જે તમારે જોવાની જરૂર છે અહીંયા. બરાબર. આ 4 એ 5 કરતાં નાના હા. બરાબર. એટલા માટે 5 વડે આપણે ભાગ ચાલશે નહીં. જો આવી કોઈ કન્ડિશન થાય આ સંખ્યા કરતાં આ સંખ્યા નાની હોય તો જોઈ લેવાનું, અહીંયા પહેલાં એક 0 મૂકવાનો. કેમ કે આપણે 4 તો અહીંયા ઓલરેડી ઉતારી ચૂક્યા છીએ અને 5 આપણે ફરી ઉતારવાની જરૂર પડે. જો બીજી કોઈ સંખ્યા ઉતારવાની હોય તો આપણે એક 0 મૂકવો પડે અને પછી અહીંયા 5 ઉતારી શકીએ આપણે. બરાબર. 5 9 45. બરાબર. આ રીતે 0 ક્યાંથી આવ્યા ફરીથી સમજી લેજો. અહીંયા આપણે આટલા સુધી કર્યું, 4 આગળ 0 0 થઈ ગયા. 4 ઉતાર્યા, 5 એ 4 કરતો મોટા છે એટલા માટે આપણે એ ઘડી 0 મૂકવો પડશે. બરાબર. અને 5 9 45, 0 0 થઈ ગયા. ભાગાકારમાં બીજું કંઈ ખાસ નથી, તમારે ઘડિયા ખાસ આવડવા જરૂરી છે. બરાબર. હવે આપણે ભાગાકાર પછી મુખ્યત્વની વસ્તુ છે જે અવયવો. બરાબર. અવયવોમાં આપણે ભાગાકાર અને ચાવીઓ બંને કામમાં આવવાની છે. બરાબર. કાલે આપણે ચાવીઓ શીખ્યા, આશા કરું છું તમે એ વિડીયો જોયેલો હશે. બરાબર. અવયવોમાં એકદમ સિમ્પલથી પહેલાં આપણે ચાલુ કરીએ. 12ના અવયવો પાડીએ. 2 6 12. આપણે અહીંયા કેવી રીતે કરવાનું? અવયવોમાં અહીંયા જે સંખ્યા આપી હોય ને એનો ભાગાકાર અહીંયા આપણે ચાલુ ક્યાંથી કરીશું? 2 3 4 5 6 7 8 9 10. 2 વડે ભાગ ચલાવવાનો, પહેલાં ટ્રાય કરવાનું, પછી 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે. સૌથી નાની સંખ્યા પહેલાં ભાગ ચાલુ છે. બરાબર. અને આપણે આમાં ભાગ કઈ રીતે ચાલશે એની માટે આપણે ઓલરેડી પહેલાં ચાવીઓ શીખી ચૂક્યા છે. બરાબર. આપણે એગાડી 12નો ભાગ એગાડી 2 એકમનો, તો તમને કેમનું ખબર પડશે કે 2 વડે ભાગ ચાલશે? તો કે 2ની ચાવી આપણે ભણતા 2 4 6 8 અને 0 હોય તો આપણે આના ભાગ ચાલે. બરાબર. તો એ 2 છે તો 2 6 12. બરાબર. એવું ના ખબર પડે તો 12ને આપણે ભાગી નાખવાના. 2 6 12. જે જવાબ આવે અહીંયા લખી દેવાનો, 2 6 12. બરાબર. 2 તારી 6, 3 એકા 3. આ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ થયા તમારા 12ના અવયવો. હવે આપણે ધીમે ધીમે અવયવોમાં મોટા અંકની સંખ્યાઓ જોઈશું. બરાબર. કે જેમાં બધી ચાવીઓ લાગી જાય. આપણે બધી ચાવીઓનો એક વાર ઉપયોગ થાય તે પ્રમાણે જોઈશું. બરાબર. 36ના અવયવો પાડી જોઈએ. બરાબર. 36ના અવયવો પાડીએ. 36 એટલે અહીંયા એકમનો અંક શું થયો? 6. તો આપણે 2 વડે ભાગ ચાલીશું. 2 18 2 36. ફરી આપણે અહીંયા 8 આવ્યા તો કે ફરી હજુ 2 વડે ચાલશે. 2 4 6 કે 8 ગમે તે હોય તો આપણે 2 વડે ભાગ ચલાવી શકીશું. 2 9 18. હવે 9 આવી ગયા. 9 તો કે એકમનો અંક 9 જ કહેવાય, એકમનો અંક જ થયો. તો આપણે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 3 વડે, 3 તારી 9 થશે. તો 2 વડે ના ચાલો ભાઈ, 3 વડે ટ્રાય મારવાનો. 3 તારી 9, 3 એકા 3. છેલ્લે 1 આવી જવો જોઈએ તો આપણો અવયવ પૂરો થયો કહેવાય. હવે અવયવ પૂરું કરે પહેલાં હું એક વસ્તુ તમને ભણાવું. વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ એ તમારે ક્યાં જરૂર પડશે? પહેલાં એકાદો એવો દાખલો ગણીએ અને જેમાં જરૂર પડે પછી હું તમને કહું કે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ કેમ જરૂર. બરાબર. 38ના અવયવ પાડીએ. એકમનો અંક શું થયો? 8.
તો 2 વડે ચાલશે, 2 એકા 2, 1 વચ્ચે 2 નો 18, 19 દુ 38, બરાબર, 19 દુ 38 થશે. ત્યારબાદ આપણે 19 તો શું થયું તો કે 19ને આપણે ટ્રાય કરી જોઈએ, 2ની ચાવી લાગશે તો કે નહીં લાગે, 3ની ચાવી લાગશે તો કે 9 ને 1 10 થશે તો નહીં લાગે, 4ની ચાવી તો કે નહીં લાગે, 5ની ચાવી તો કે નહીં લાગે, તો કે ચમ નહીં લાગે, તો આપણે છેલ્લે 19 એકા 19 કરવું પડશે. ચમ 19 એકા 19 કરવું પડશે હું એક ફરી તમને ભણાવું છું, એ ધ્યાન રાખજો. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ એ બે આમાં મુખ્ય મેટર કરે છે, એટલે એ ધ્યાન આપજો. અવિભાજ્ય સંખ્યાઓ અને આ એક આપણે બીજું કરીએ વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાઓ કોઈ જોડે ભગાય નહીં ને એના અવિભાજ્ય સંખ્યા કહેવાય, કોઈ જોડે આપણે કોઈ ભાગી શકીએ નહીં. અને વિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાને ભાગી શકાય તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ, બરાબર. અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ આપણે 2, 3, 5, 7, 8, 9, 10, 11, 12 નહીં આવે 13, 14, 15, 16, 17, 21, 22, 23, 25, 26, 27, 28, 29 એમ આગળ ચાલુ છે, બરાબર. અવિભાજ્ય સંખ્યાઓ અને જે સંખ્યા અવિભાજ્યમ ના હોય એ વિભાજ્યમ હોય, બરાબર. 3, 4, 6, 8, 9, 10, 12, 14, બરાબર. આગળ 13 આવી ગઈ તો 14 આવશે, બરાબર. એ રીતે આગળ ચાલુ રહેશે સંખ્યાઓ રહે. હવે આ સંખ્યાઓ હોય ને આપણે આપણે ભાગી શકતા નથી, તો આપણે આને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, અને આ વિભાજ્ય સંખ્યાઓ. હવે અવયવોમાં જે કોઈ પણ જગ્યાએ અવિભાજ્ય સંખ્યા આવીને ઊભી રહી જાય ને કે આ 7, 11 આપણે 19 આવ્યા હતા, બરાબર. તો એને કોઈ જોડે ભગાય નહીં તો આપણે 19 એકા 19 જ કરવું પડે, એ ખાસ આ ધ્યાન રાખવાની જરૂર છે. અવિભાજ્ય સંખ્યા હોય તો ડાયરેક્ટ ભાગ ચાલી જાય, બરાબર. અને વિભાજ્ય સંખ્યાઓ એટલે જે આ હોય તેનો અવયવ પડત, બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ, આમાં ઘણા બધા પ્રશ્નો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2. MCQ ઘણીવાર પ્રશ્ન આવી ગયો છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. બીજો એવો પ્રશ્ન પૂછાયો, સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તમામ બેકી સંખ્યાઓ 2 વડે ભગાય, 2 સિવાય, બરાબર. એટલે 2 એકલી એવી સંખ્યા હોય બેકી સંખ્યા કે જે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. તો આપણે એ રીતે ધ્યાન રાખીશું. ઘણા બધા પ્રશ્નો આ અવિભાજ્ય અને વિભાજ્યમાંથી પૂછાઈ શકે છે, બરાબર. તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. હવે આપણે મોટા અવયવો પાડીએ તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. 112ના અવયવો પાડીએ, બરાબર. 112ના અવયવો 2, 5, 10 અને 1 2 6 12. આપણે એવું લાગે તો 112ને આપણે 2 વડે ભાગી નાખવાના. 2 5 10, 1 વધારો 2, 2 6 12, બરાબર. 0 0. હવે 56 થઈ ગઈ ગાડી, એ જે જવાબ આવે એ લખી દેવાનો, બરાબર. 2 દુ 4, 1 વધે 2 8, 28 દુ 56, 14 દુ 28, 2 7 14. હવે 7 એ અવિભાજ્ય સંખ્યા, બરાબર. તો આપણે 7 એકા 7, બરાબર. અને અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, બરાબર. આ થયા આપણે 112ના અવયવો. હવે આશા કરું છું તમને અવયવો આવડી ગયા હશે. આમાં ઘણા બધા જે સંખ્યા લખો એ બધાના અવયવો પાડવાના રહે. અવયવો તમારે ક્યાં કામ લાગશે એ બધું તો હું તમને કહી દઉં અહીંયા. તમે કોઈ પણ વસ્તુનો ગાડી છેદ ઉડાડવાનો હોય, બરાબર. આવી રીતે હોય 95 ભાગ્યા 45, આવો કોઈ ભાગાકાર થયો અને તમારે છેદ ઉડાડવાના થયા, તો તમે કેમનું ઉડાડી શકશો? 95નો અવયવ પાડશો તો 19 5 95. આ 95નો અવયવ થયા 3 તારી 9 5 45. 45ના અવયવ તમે ઘેર પાડી જજો તો આ એના અવયવો થશે, અને 95નો અવયવ આ જ થશે, બરાબર. તો તમે આમાં 5 5 ઉડાડી શકો છો. 19 ભાગ્યા 6 આ તમારો છેદ ઉડ્યો. આમાં તમે અવયવ બહુ જ કમ લાગશે. હું આશા કરું છું અવયવ તમને આવડી ગયા છે, બરાબર છે. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા, સરવાળો ભણ્યા, બાદબાકી ભણ્યા, ગુણાકાર ભણ્યા, આજે જ ભણ્યા આપણે કાલે ચાવીઓ ભણ્યા હતા, ભાગાકાર ભણ્યા અને
અત્યારે આપણે અવયવો ભણ્યા, બરાબર. આટલું વસ્તુ હવે આપણે જે પાછળથી બીજું ભણીશું કાલથી, એની માટે આટલું વસ્તુ ખૂબ જ અગત્યનું છે. આ એક પાયા સ્વરૂપ છે, આ આપણો ગણિતનો પાયો છે. આટલું જો તમને આવડતું હશે તો પાછળનું આપણે જે કોમ્પિટિટિવ પરીક્ષા માટે જે ભણવાના છે એ તમને આવડશે, બરાબર. હું આટલું વસ્તુ તમે એકવાર ક્લિયર કરી દેજો, પછી આપણે આગલા વિડીયોમાં બીજી વસ્તુ જોઈશું. ઓકે, જય હિન્દ, જય